नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। जीपीवाईजी સાથે જોડાયું આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત દેશી વૃક્ષોનું વાવેતર કરી આપ્યો પર્યાવરણ સંરક્ષણનો ઉમદા સંદેશ। મોડાસા ખાતે તારીખ 26 જુલાઈ 2026ના રોજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત જીપીવાઈજી ગાયત્રી પરિવાર યુથ ગ્રુપ મોડાસા દ્વારા છેલ્લા 264 રવિવારથી અવિરત ચાલી રહેલા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એએચપી સાથે સંયુક્ત રીતે દેશી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। આ પ્રસંગે પર્યાવરણને શુદ્ધ રાખવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતા લીમડો તથા બોરસલ્લી જેવા દેશી વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું। વૃક્ષારોપણ સાથે ઉપસ્થિત સૌએ વધુમાં વધુ દેશી વૃક્ષો વાવવા, તેનું જતન કરવા અને હરિયાળા પર્યાવરણના નિર્માણમાં પોતાનો સહભાગ નોંધાવવા સંકલ્પ વ્યક્ત કર્યો। કાર્યક્રમમાં જીપીવાઈજી તરફથી પ્રજ્ઞેશ કંસારા, દેવાશીષ કંસારા, જનક ઉપાધ્યાય, કિરણ પટેલ અને વીરેન્દ્રભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી માલાબેન રાવલ, પ્રાંત મંત્રી જયંતિભાઈ પટેલ, રામાભાઈ પટેલ, કનુભાઈ પટેલ તેમજ અન્ય તમામ હોદ્દેદારોએ ઉત્સાહભેર જોડાઈ વૃક્ષારોપણમાં સહભાગી બની પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો। જીપીવાઈજી દ્વારા વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત દર રવિવારે નિયમિત વૃક્ષારોપણ, વૃક્ષ જતન અને પર્યાવરણ જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવે છે। સમાજના વિવિધ સંગઠનો અને નાગરિકોને આ અભિયાન સાથે જોડીને હરિયાળું, સ્વચ્છ અને સ્વસ્થ ભારતના નિર્માણ માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। અંતે જીપીવાઈજી દ્વારા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના તમામ હોદ્દેદારોનો સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને વધુમાં વધુ લોકો તરુપુત્ર તરુમિત્રના ભાવ સાથે દેશી વૃક્ષો વાવી તેનું જતન કરે તેવી અપીલ કરવામાં આવી। રિપોર્ટર કનુભાઈજી પટેલ, મોડાસા આનંદપુરા, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। વૃક્ષ ગંગા અભિયાન આજે જીપીવાઈજી મોડાસાના 264માં રવિવાર પ્રાણવાન રવિવાર અંતર્ગત આજે જીપીવાઈજી મોડાસાના વૃક્ષારોપણ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની ટીમ આજે અરવલ્લી જિલ્લાની ટીમ આજે જોડાઈ છે। એમાં મુખ્ય અતિથિ તરીકે માલાબેન રાવલ આપણી સાથે જોડાયેલા છે, જે આપણા કેન્દ્રીય મંત્રી છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના। તો આજે એમની સંદેશ આપણે સાંભળીએ। મેડમ, જીપીવાઈજી દ્વારા 264મો રવિવાર અને આ યુવાનોનું સંગઠન છે અને એ રવિવારના દિવસે વૃક્ષારોપણનું શ્રેષ્ઠ કામ કરે છે। જ્યારે આજે પર્યાવરણનો બહુ મોટો પ્રશ્ન આખા દેશ અને દુનિયાને સતાવી રહ્યો છે અને આટલું શ્રેષ્ઠ કામ કરવા બદલ હું જીપીવાઈજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ કામમાં વધુમાં વધુ યુવાનો જોડાય અને આખા દેશને, આખા ગુજરાતને, આખા મોડાસાને આપણે હરિયાળું બનાવીએ કે આપણને ઉનાળામાં પણ ગરમી ના લાગે। એટલા બધા વૃક્ષો જો વવાય તો આપણને ઉનાળાની બધી સમસ્યાઓથી અને વરસાદ પણ જો વૃક્ષો વધુ હશે તો સારો પડશે। એટલે બધી રીતે આપણે સુખી થઈશું। જય શ્રી રામ, ભારત માતા કી જય। જોડે જોડે આપણે જયંતિભાઈ પટેલ સાહેબ જે ઉત્તર ગુજરાતના પ્રાંત મંત્રી છે, તો આજે એમનો પણ આજે સંદેશો સાંભળીએ કે મોડાસાની જનતાને શું સંદેશો આપશો સાહેબ વૃક્ષારોપણ બાબતે? વાંધો નહીં। ગાયત્રી પરિવારનો યુથ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જે આ વૃક્ષારોપણનો જે કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે આ સંકુલમાં, ખરેખર છોડમાં રણછોડ છે અને આપણે જોઈએ કે આવા કેટલાય અભિયાનો ચાલતા હોય છે, પણ ગાયત્રી પરિવારના જે યુવાનોએ જે આ કાર્યક્રમ આવી રીતના જુદી જુદી જગ્યાએ યોજે છે તો એમને ધન્યવાદ, અભિનંદન। આવા કાર્યક્રમો એ કરતા રહે અને હરિયાળું આ શહેર બને અને જિલ્લો બને એ જ અભ્યર્થના। ખૂબ ખૂબ આભાર સાહેબ। આજે આપણે ગર્વની વાત છે કે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આપણી સાથે જોડાઈને વૃક્ષારોપણમાં એક પ્રકૃતિનો એક કદમ આગળ વધ્યા છીએ। ખૂબ ખૂબ આભાર।